સુરત જિલ્લાના માંગરોળના મોટા બોરસરા ગામે ટેમ્પાનું ટાયર ફાટતા અફરાતફરી મચી ગઈ। પંચર કરતી વખતે આ ઘટના બની હતી તો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ટાયર ફાટ્યાની ક્ષણો સ્પષ્ટ રીતે કેદ થઈ છે। તો ટાયર ફાટવાની ઘટના સામે આવી છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો સદનસીબે આખી ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। તો પંચર રિપેર કરવામાં આવી રહ્યું હતું અને પંચર રિપેર કરતા સમયે જ આ ટાયર ફાટ્યું હોવાની ઘટના સામે આવી છે। તો ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે। તો ટાયર ફાટવાની આ ઘટના સામે આવી છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। પંચર રિપેરની કામગીરી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન ટાયર ફાટવાની ઘટના સામે આવી છે। સમાચારમાં આગળ વાત કરીશું શ્વાનોના આતંક વિશે। જો તમે પાલતુ શ્વાન રાખવાનો શોખ ધરાવો છો તો તમારા શ્વાનનું ધ્યાન રાખજો। અમદાવાદમાં બનેલો એક બનાવ વાલીઓની સાથે પાલતુ શ્વાનના માલિકો માટે પણ ચેતવણીરૂપ બન્યો છે। ન્યૂ મણિનગર વિસ્તારમાં જર્મન શેફર્ડ ડોગે બાળક પર હુમલો કર્યો। મહિલા શ્વાનને લઈને બ્લોકના પાર્કિંગમાંથી નીકળતા બાળક શ્વાનને જોઈને ભાગ્યો હતો તો બાળકને ભાગતા જોઈને શ્વાને બાળકની પાછળ દોટ મૂકી હતી। બાળક નીચે પડી જતા શ્વાને બાળક પર હુમલો કર્યો હતો તો ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો શ્વાનના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ ઘટના બનતા બાળકના પિતાએ રામોલ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે। કે ડોગ સચવાય નહીં ને તો આવી રીતે લઈને નીકળવું જ ના જોઈએ। આજે નાના બાળકોની સેફટી શું? પહેલાં તો આ તો આટલું નાનું બાળક છે, આટલા નાના બાળકની સેફટી શું? છોકરાઓને ઓછી ખબર પડે છે કૂતરું આવે તો આગળ જઈએ અને કૂતરા લઈને જનારની પહેલાં તો જવાબદારી કહેવાય કે પહેલાં તો એમાંથી પકડાતું નથી તો લઈને કેમ નીકળો છો? તમારામાં કૂતરું પકડવાનું જોર નથી તો તમે લઈને કેમ નીકળો છો? 100 વાતની એક વાત, છોકરાઓની સેફટી શું? કૂતરા કાઢો ઘરમાં, કોઈ સોસાયટીમાં એક કૂતરું ના રહેવું જોઈએ। મારી તો માંગણી જે છે। ખાલી 1 વાગે મારું છોકરું રમતો હતો અને 1 વાગે એને કૂતરું કરડી ગયું અને પછી અમે એને હોસ્પિટલ લઈ ગયા અને કહેવામાં તો એ જ કહીશ કે આ રીતે જો કૂતરા કરડતા હોય તો પછી રખાય નહીં। કાર્યવાહીમાં તો બસ એમને એવું કહેવું જોઈએ કે ભાઈ હવે તમે કૂતરું ફ્લેટમાંથી કાઢો કે જેનાથી કરીને બીજી વાર બનાવ ના બને। અમદાવાદમાં ફરી એક વખત પાલતુ શ્વાન બાળકને કરડવાનો બનાવ બન્યો છે। વાત છે અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલ શરણમ એલિગન્સની। શરણમ એલિગન્સની અંદર આ બનાવ બન્યો હતો। બુધવારે બપોરે 1 વાગ્યાની આસપાસ આ બાળક છે તે અહીં રમી રહ્યું હતું અને અચાનક જ આ પાલતુ શ્વાન છે તેના પર હુમલો કર્યો હતો અને તેને કરડી ગયો હતો। જો કે ઘટના બાદ લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, સીસીટીવીમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જ્યારે બાળક આવે છે ત્યારે આ શ્વાન છે અચાનક જ તેના પર હુમલો કરે છે અને તેને કરડી ખાય છે। જો કે જે શરણમ એલિગન્સના સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અગાઉ પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો ત્યારે જે શ્વાનના માલિક છે તેને ચેતવવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આ બીજો બનાવ બન્યો છે ત્યારે લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મામલે હવે કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ કરી રહ્યા છે। જે બાળક છે તેના પિતા દ્વારા રામોલ પોલીસ સ્ટેશનની અંદર આ સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તે નીતિ નિયમોનું કડકમાં કડક અમલ થાય, જેથી કરીને આ પ્રકારના બનાવો આવનારા સમયની અંદર બનતા અટકાવી શકાય તેવી લોકોની માંગ છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં પાલતુ શ્વાનનો ત્રાસ જોવા મળ્યો તો સુરતમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો। સુરતમાં રખડતા શ્વાનોના ત્રાસથી એકનું મોત નીપજ્યું છે। સૈયદપુરા વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એક યુવાન પાછળ હિંસક આદમખોર રખડતા શ્વાનોનું ટોળું દોડતું દેખાઈ રહ્યું છે। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે રખડતા શ્વાનો એક વ્યક્તિની પાછળ પડ્યા હતા
આગળ જતા એ યુવક દોડતો પડી જાય છે. નીચે પડી જવાથી યુવક ગંભીર રીતે ઘાયલ થાય છે, જે યુવકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવની થકી સમગ્ર વિસ્તાર હવે સ્તબ્ધ થયો છે, તેમજ સ્થાનિકો સુરત મહાનગરપાલિકાના શાસકો પર ફિટકાર વરસાવી રહ્યા છે. મૃતકનું નામ 9 વર્ષીય ઇબ્રાહીમ અહેમદ અંસારી હતું અને તેઓ 38 વર્ષના હતા. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતની આ ઘટના કે જ્યાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે અને તેના કારણે એક વ્યક્તિ આખરે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, શું અપડેટ? બિલકુલ કોમલ, સુરતમાં રખડતા શ્વાનોનો આતંક પહેલેથી જ સામે આવી રહ્યો છે. નાના બાળકો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે, ત્યારે તંત્ર દ્વારા રસીકરણના ખસીકરણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, પણ શ્વાનોની સંખ્યા ઘટવાની જગ્યા પર વધી રહી છે. સતત લોકો તેનાથી ત્રસ્ત છે. એવરેજ 100 થી 150 લોકો શ્વાન કરડવાની રસી લેવા માટે સરકારી હોસ્પિટલ સ્મીમેર અથવા સિવિલ ખાતે જોવા મળતા હોય છે, ત્યારે વધુ એક ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવાન ઇબ્રાહીમ અંસારી છે કે જે ઘર પાસેથી પસાર થતો હતો. કેટલાક શ્વાનો તેની પાછળ પડી જાય છે અને શ્વાનથી બચવા માટે તે દોડે છે, પણ કહી શકાય કે શ્વાનોની સંખ્યા વધુ હોવાથી ઇબ્રાહીમ ઘર નજીક પડી જાય છે, જેને લઈને તેને ગંભીર ઈજા પહોંચે છે. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થાય છે. કહી શકાય કે સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, ત્યારે હવે વિસ્તારના લોકો સ્તબ્ધ થઈ ગયા છે, કારણ કે શ્વાનોના આતંકને લઈને અનેક ફરિયાદો કરવામાં આવી છે. લેખિત ફરિયાદો કરવા છતાં પણ તંત્ર ઊંઘ ઉડાડતું નથી. અત્યાર સુધી શ્વાન કરડવાથી અથવા શ્વાનના હુમલાથી લોકોને ઈજા થતી હતી, મોત થતી હતી, પણ જે પ્રકારે શ્વાનો પાછળ પડતા 38 વર્ષનો યુવાન પડી જાય છે અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થાય છે, તેને લઈને સ્થાનિક લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે. ખાસ કરીને તંત્રના સત્તાધીશો પર કહી શકાય છે આક્ષેપો કરવામાં આવે છે કે રસીકરણ અને ખસીકરણના નામે લોકોના પૈસાનો વેડફાટ કરવામાં આવે છે, અને જે રીતે શ્વાનોનો આતંક સુરતમાં છે, કહી શકાય કે છેલ્લા લાંબા સમયથી શ્વાનોનો આતંક સામે આવતો હોય છે. પહેલાં નાના બાળકો પર હુમલાની ઘટનાઓ સામે આવતી હતી, પણ હવે એક 38 વર્ષના યુવાને રોડ પર રખડતા શ્વાનોને લઈને જીવ ગુમાવવામાં આવ્યો છે. જી કીર્તેશ, આપ જોડાયેલા રહેજો, અન્ય અપડેટ પણ આપની પાસેથી લેતા રહીશું. તો એક તરફ ગુજરાતમાં પાલતુ શ્વાનોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આટલા નિયમો બાદ પણ શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શ્વાન રાખવા માટે કેટલાક નિયમો બનાવાય છે, જેમાંનો એક નિયમ છે લાયસન્સ રાખવાનો. શ્વાન રાખવા લાયસન્સ લેવું ફરજિયાત છે, તો પાડોશીઓની મંજૂરી લેવી તેમજ સોસાયટીના ચેરમેનની મંજૂરી લેવી પણ ફરજિયાત હોય છે. નિયમો બનાવ્યા છતાં શ્વાન કરડવાની ઘટનાઓ થંભવાનું નામ નથી લઈ રહી. છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કરડવાની ઘટનાઓ બની. વાપી, અમરેલી, જામનગર, વડોદરા, સુરતમાં અનેક વખત શ્વાન કરડવાની ઘટનાઓ બની છે. ત્યારે સવાલ એ થાય છે કે આવી ઘટનાઓ અટકશે ખરા, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાયા.